આજે 25માં કારગિલ વિજય દિવસની ઉજવણીને લઈ ધાનેરા પોલીસ પરિવાર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થનાર વીર પુત્રોના નામે વૃક્ષારોપણ કરી કારગિલ વન ઊભું કરવા માટેની તૈયારી કરી છે। ભારત દેશ માટે આજનો દિવસ વિજય ઉત્સવ તરીકે ઉજવાય છે। ભારત દેશના વીર શહીદોએ પોતાની જાત ન્યોછાવર કરી કારગિલની ચોટી પર વિજય મેળવ્યો હતો। દર વર્ષે આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો। વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારત દેશના 527 વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। કારગિલ વિજય દિવસ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પ્રતીક છે। ભારત દેશના સૈનિકોએ લડેલા યુદ્ધની બહાદુરી અને વીરતાની વાતો આવનાર પેઢીઓના હૃદયમાં રાષ્ટ્રીય પ્રેમ ઉત્પન્ન કરે તેવી ગાથા છે। ધાનેરા પોલીસ પરિવાર દ્વારા કારગિલ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ધાનેરાની નેનાવા પ્રાથમિક શાળા ખાતે વીર શહીદોના સ્મારક પર આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને પોલીસ કર્મીઓએ સ્મારકને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, ભૂરાભાઈ પટેલ સહિતના આગેવાનોએ શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા। ધાનેરા પોલીસ પરિવારે નેનાવા ચેકપોસ્ટ પર વૃક્ષારોપણ કર્યું હતું। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા નેનાવા ચેકપોસ્ટ કારગિલ વન તરીકે ઓળખાય તેવા આયોજન સાથે આજે વૃક્ષારોપણનું મહત્વનું કાર્ય થયું હતું। આજ રોજ તારીખ 26/7/2024ના રોજ કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતાં બનાસકાંઠા જિલ્લા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચનાથી ધાનેરા પોલીસ પરિવાર દ્વારા નેનાવા ચેકપોસ્ટની આજુબાજુમાં જે જગ્યા છે ત્યાં એક કારગિલ વન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે। ત્યાં 527 વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું જે કામ છે તેના આધારે 527 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે અને દરેક વૃક્ષની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટના દરેક સભ્યને સોંપવામાં આવેલી છે। ભારત સેનાની વીરતા સદા અમર રહે તે માટે નેનાવા ચેકપોસ્ટ પર કારગિલ વનના સર્જન માટે ધાનેરાના રાજકીય આગેવાનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। 26 જુલાઈ 2024ના રોજ કારગિલ યુદ્ધ વિજય દિનની નિમિત્તે જે 25 વર્ષ પૂરા થયા છે એ ઉજવણી નિમિત્તે આજે નેનાવા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ રાખેલ હતો અને ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપેલ અને એ જ દિવસે કારગિલ યુદ્ધના વિજય દિન નિમિત્તે હર હંમેશ યાદગીરી રહે તેના માટે આપણા ધાનેરા તાલુકાના પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ શ્રી એટી પટેલ દ્વારા કારગિલ વન બનાવવાનું જે નક્કી કરેલું છે એ નિમિત્તે આજે અહીંયા 500 વૃક્ષો વાવવાનો પણ સંકલ્પ લીધો છે અને એમને પાણી પૂરું પાડવું અને એમનું જતન કરવા માટેની પણ જવાબદારી દરેકને સોંપી છે, જેથી આજના દિવસ હર હંમેશ યાદ રહે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે એક વૃક્ષ માં કે નામ, એના માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જે કારગિલ યુદ્ધનો વિજય થયો અને સૈનિકોએ જેમને પોતાની માતૃભૂમિ માટે કુરબાની આપી એમને આજે શ્રદ્ધાંજલિ પણ આપી છે।